માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા ભરતભાઈ દલાલ, ગોવિંદભાઈ ભુડિયા, અમૃતબેન ભુડિયાના સહયોગથી હરતું ફરતું છાસ કેન્દ્ર ચાલુ છે। જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક જીરા બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાસ પીવડાવવામાં આવે છે। દરરોજ 300 લીટર છાસ હરતા ફરતા વાહનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચે છે, જેથી જરૂરતમંદોની આંતરડી ઠરે છે। કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ અધ્યક્ષ તેમજ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણ તેમજ લાયન્સ ક્લબ ક્વીન્સ પ્રમુખ શ્રીમતી મમતાબેન ઠક્કરની ઉપસ્થિતિમાં જરૂરતમંદ લોકો તેમજ મજૂરી કામ કરતા શ્રમિક ભાઈ બહેનોને પીવા ઠંડી અને તાજગીભરી છાસ વિતરણ કરવામાં આવે છે। પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, આનંદ રાયસોની તેમજ ગોવિંદ પાટીદાર, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, ભૂપેન્દ્ર બાબરિયા, રફીક બાવા, ભરતભાઈ વીર સોનીએ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અમે લોકો આ છાસ કેન્દ્ર ચાલુ કર્યું છે। અમારું છાસ કેન્દ્ર હરતું ફરતું છે અને દરરોજ 300 લીટર છાસ જુદા જુદા વિવિધ દાતાઓના સહયોગથી વિતરણ કરીએ છીએ। આજે પર્યાવરણ દિવસે પણ અમે લોકોએ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર અમારા ખાસ હરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા આજે ગરીબોની આંતરડી ઠારવાનો પ્રયત્ન કર્યો છે। ઘણા બધા અહીં શ્રમજીવીકો છે, એમણે આ છાસનો લાભ લીધો છે। બરફ અને જીરા નમકવાળી છાસ ભુજના જુદા જુદા વિસ્તારોમાં પહોંચે છે અને જે શ્રમજીવી વર્ગ છે એમની આંતરડી ઠારવાનું કામ કરે છે। વિવિધ દાતાઓના આ કાર્યમાં સહકાર મળે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આવી રીતે દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને બળબડતા તાપમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છાસ વિતરણનું કાર્ય વર્ષોથી ચાલુ છે અને 4 મહિના ઉનાળાના અમે આ કાર્ય ચાલુ રાખીએ છીએ। પૃથ્વીરાજસિંહ જાડેજા, માનવજ્યોત પ્રમુખ। પર્યાવરણ દિવસ આજે આપણને ઉજવવો પડે છે, એ બહુ સારી વાત છે, પણ પર્યાવરણ દિવસ એટલે ભારતના દરેક નાગરિકે એ સમજવાની જરૂર છે કે આજે કાળઝાળ ગરમીની વાત કરી છે। પહેલાંના જમાનામાં કાળઝાળ ગરમી નથી। શું કામ કે આ બધું પ્રદૂષણ નહોતું। આજે પ્રદૂષણ વધતું જાય છે, વૃક્ષો કપાતા જાય છે, જંગલ ઉજળ થતા રહે છે। એટલે મારી તો ભારતના દરેક નાગરિકને ફરજ છે કે પોતાના જન્મદિવસે અથવા વડીલોના જન્મદિવસે એની સ્મૃતિમાં એક વાર ઝાડ વાવે અને વર્ષમાં 10 ઝાડ જો એક વ્યક્તિ વાવશે ગામડામાં કે શહેરમાં તો આપણું પાછું આ ભારત છે હરિયાળું બની જશે અને હરિયાળું બનવાથી આપણને રોગો જે અત્યારે થઈ રહ્યા છે એ રોગો પણ જતા રહેશે અને આપણે એક ખુશાલ જિંદગી આજથી પહેલાં આપણા વડીલો જીવતા હતા 100 વર્ષ પહેલાં કે કોઈ જાતની બીમારી નથી અને કોઈ દવા નથી, કોઈ દવાખાના નહોતા, તો એવું જીવન ફરીથી પ્રાપ્ત થાય, પૂરતું ઓક્સિજન મળે અને પૂરતી રીતે માણસ સ્વસ્થ જીવન જીવે, ચશ્મા ન હોય અને 100 વર્ષનું આયુષ પ્રાપ્ત થાય। આ એવો દિવસ છે એટલે પર્યાવરણ દિવસ છે ને એ રોજ હોવો જોઈએ એવી મારી અંદરની ભાવના છે અને એ રીતે આ માનવજ્યોત સંસ્થા કામ કરે છે। પણ આવી અનેક સંસ્થાઓ જો આવું કાર્ય કરશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। શ્રી અરભમજી જાડેજા, કેરા માનવજ્યોત કાર્યાલય સંભાળું છું અને 1 મહિનાથી ગોવિંદભાઈ રામજીભાઈ ભુડિયા ને અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા તથા ભરતભાઈ દલાલ તરફથી 1 મહિનાનો ખર્ચ આપેલ છે માનવજ્યોત સંસ્થાને છાસ માટે। તો આ કાળઝાળ ગરમીમાં ઠંડી છાસ આવતા જતા જુદા જુદા વિસ્તારોમાં ભુજમાં પીવડાવીએ છીએ અને એમની જઠરાગ્નિ અંતરાત્મા ઠરે છે। દાતાઓ હજી પણ દાન આપશે તો વધારે માનવજ્યોત સંસ્થા હજી પણ 1 મહિનો છાસ કેન્દ્ર ભુજમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલુ રાખશે ને ગોવિંદભાઈ ભુડિયા નારાયણપરનો આભાર કે 1 મહિનાથી એમને છાસ કેન્દ્રના પૈસા આપ્યા છે ને માનવજ્યોત સંસ્થા જુદા જુદા વિસ્તારમાં ફરી ભુજ શહેરની અંદર ને જરૂરિયાતવાળાઓને બળબડતા તાપમાં ઠંડી છાસ પીવડાવે છે અને એમની જઠરાગ્નિ ઠરે છે।